જો મમ્મી 500 રૂપિયા. આ 500 રૂપિયા ક્યાંથી લાવ્યો? કોણે આપ્યા? મમ્મી જો ફઈ ગયા ને તો મને 500 રૂપિયા આપતા ગયા. અરે હું ફઈને દરવાજે સુધી મૂકવા ગયો ને એને મને આપ્યા. બસ ખાલી ફઈએ 500 રૂપિયા જ આપ્યા? 1000 2000 આપ્યા તો એને ક્યાં ઘટવાનું હતું? તારા પુઆ કેટલું કમાય છે? હાવ નહીં એટલા જ પૈસા આપ્યા, એનોય તે જીવ ન થાલતો. હા પણ માસીએ તો જો ખાલી 50 રૂપિયા જ આપ્યા. અરે વાહ, માસીએ 50 રૂપિયા આપ્યા. કેટલા હારા કહેવાય તારા માસી. અરે તારા માસા તો એટલું કમાતાય નથી અને માસીના ને એના ઘરે એટલી પરિસ્થિતિ હારી નથી, તોય એને 50 રૂપિયા આપ્યા. આ આશીર્વાદ કહેવાય. આશીર્વાદ સમજીને રાખી લે. અને સાંભળ બીજી વાત કે આ 50 રૂપિયાના 50 લાખ થતા વાર નહીં લાગે, એટલા મોટા આશીર્વાદ છે માસીના. મમ્મી તો હું કેસ મને કાઈ સમજ ન પડતી. એમાં સમજવાનું શું હોય? સિમ્પલ છે. ભાઈનો જીવ હાલતો નથી પૈસા આપતા, ને માસીને બિચારાને ઘરમાં છે નહીં તોય તને પૈસા આપે છે. હા હવે મને ખબર પડી. હા હવે મને સમજાણું. ફઈ છે ને એ પપ્પાની બેન છે, એટલે ગમે ત્યાં પૈસા આપશે ને તને ઓછા જ લાગશે. અને માસી તારી બેન છે એટલે 5 રૂપિયા નહીં 1 રૂપિયા આપશે ને તોય તને તો આશીર્વાદ લાગશે. તું શું બોલે છો? તારે આવું શીખવાનું છે બધું? પેલા મમ્મી શીખવાની જરૂર મારે નહીં તારે છે. તું આમાં જ બધી વાતો. અને મને તો સમજાય જ છે કે તું બે બહેનોમાં ભેદભાવ કરે છો. બેન તો બેન જ હોય, એમાં ભેદભાવ ન કરાય. અને યાદ રાખજે તુંય કોકની બેન છો એટલે મામા મામી હું તારી યાર આવું કરતા હશે. અને તને તો સમજાશે નહીં કોઈ વાત. તું તો એક વાત હું તને સમજાવીશ ને તો તું બીજા કોકમાં ભેદભાવ કરવા માંડીશ. કરો જે તમારે કરવું હોય. મમ્મી તું આ હું લખે છો? આ તો છે ને હું આ મહિનાનો હિસાબ લખું છું. તું શેના ખર્ચા લખે છો? પણ આ મહિને છે ને બહુ ખર્ચો થઈ ગયો છે. હવે તો 1 રૂપિયો નથી બચ્યો. હવે છેલ્લા 5 દિવસ બાકી છે મહિનો પૂરો થવાને અને પગાર આવવાને. ખબર નહીં આ 5 દિવસ કેમ થશે. એમ એટલે આ તો કોના ખર્ચા છે ને શેના ખર્ચા છે? અરે હું કહું શિવેન, આ વખતે વેકેશનમાં 2 મહિના બા અહીંયા ગામડેથી રોકાવા આવ્યા હતા, તો એની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તો એને દવાનો ખર્ચો, દવાના 5000 થયા, પછી એના રિપોર્ટ કરાવ્યા એના 7000 થયા. તો એમ નામ કરીને તો 15-20 હજારનો ખર્ચો થઈ ગયો. અને બા બીમાર પડી ગયા તો એની માટે ડોક્ટરે એને ફ્રૂટ ને દૂધ ખાવાનું કીધું હતું. તો આખા દિવસનું એનું લીટર દૂધ જાય અને કિલો ફ્રૂટ જાય, બીજું તો કાંઈ ખાતા જ નહોતા. તો ફ્રૂટ અને દૂધની વાહે તો કેટલા 300-400 રૂપિયા રોજના વહી જતા હતા. તો મહિનાના તો 10-12 હજાર રૂપિયા વહી જાય. મેં છે ને તારા પપ્પાને નાત પાડી હતી કે એને અહીંયા લાવવા નથી, પણ એને બહુ ઢઢો હતો કે અહીંયા ગામડેથી લઈ આવીએ અહીંયા. હવે રહ્યા અહીંયા. સાચું કહું તો અમને એમ હતું કે બા ગઢા થઈ ગયા છે તો એને અહીંયા ભેગા રાખીએ અને એની સેવા કરીએ, પણ આ હારી એની સેવા તો બહુ મોંઘી પડી. હવે તું અહીં હું ઊભો તાળી પાડે છો? તું જે હિસાબ કરે છો ને એની તાળી પાડું છું. હવે તને કાંઈ આ ખબર પડે નહીં, આ બધી મોટાની વાત છે. મમ્મી તને આ હિસાબ કરતા શરમ આવી જોઈએ, શરમ. તને કાંઈ ખબર પડે છે? હું તારથી મોટી છું, તારી મમ્મી છું, તો તારે મારી યાર આવી રીતના વાત કરાય? તને કાંઈ ભાન પડે છે? ભાન તો તું ભૂલી ગઈ એટલે તો આવા હિસાબ કરે છો. જેમ આ બાળપણમાં તમને દૂધ પાઈને આટલા મોટા કર્યા, એમાં કોઈ દી તમે દૂધનો હિસાબ કર્યો? નાનપણથી અત્યાર સુધી જ્યારે તમે બીમાર પડ્યા હશો ને ત્યારે એમાં રાત જાગી હશે, એમાં કોઈ દી જાગેલી રાતનો હિસાબ કર્યો? જેમ આ તમને અદાજા મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા, નોકરીએ લગાડ્યા, એમાં કોઈ દી પૈસાનો હિસાબ કર્યો? હવે ઈ બધું કરવું તો એની ફરજ છે, એમાં શું નવાઈની વાત છે? ઈ તો કરે જ તે ને. હા ઈ જ હું તારા મોઢે બોલાવવા માંગુ છું. ઈ માં એની ફરજ પૂરી કરીને તો બસ હવે તમારી વારી છે તમારી ફરજ પૂરી કરવાની.